जिला पंचायत आरोग्य शाखा तथा आयुर्वेदिक शाखा छोटाउदेपुर द्वारा सामूहिक आरोग्य केन्द्र पावी जेतपुर खाते सर्वरोग निदान और सारवार केम्प निःशुल्क योजायो। जिला पंचायत आरोग्य शाखा तथा आयुर्वेदिक शाखा छोटाउदेपुर द्वारा जेतपुर पावी सामूहिक आरोग्य केन्द्र खाते सर्वरोग निदान और सारवार केम्प योजायो हतो, जेमां सिंचाई समितिना चेरमेन नयनाबेन राठवा, जिला पंचायत सदस्य उमेशभाई राठवा, तालुका पंचायत सदस्य योगेशभाई राठवा, अधिक जिला आरोग्य अधिकारी डॉक्टर पौल वसावा और आयुर्वेदिक अधिकारी पारुलबेन वसावा उपस्थित रह्या हता। कार्यक्रममां जिला सरकारी होस्पिटल और गोत्री मेडिकल कॉलेजमांथी विविध रोगोना तज्ञो તેમજ જેતપુર પાવી તાલુકાના તબીબી અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહી દર્દીઓને સારવાર અને સેવાઓ આપી હતી। જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રેસિડેન્ટ તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। મને એટલો બધો ખ્યાલ નહીં, પણ માટી કામ ડ્રેસિંગ કરવામાં એટલું ખ્યાલ છે। ડ્રેસિંગ કર્યું હોય માટીનું અને ઉપર પથરા કાઢી અને ફરી ફિટિંગ કર્યા અને માટી કામ કર્યું, બસ એ જ કામ છે। આ રેલિંગ બનાવી અને આ કૂવો નવો ભરાઈ કરીને પાઇપો નવી નાખી। કેનાલ તો બિલકુલ કેનાલની કપરી હાલત છે, કેનાલ તૂટેલી છે, એટલે પાણી ડેમ બનાવવાથી કોઈ ખેતરો પાણી નહીં પહોંચતું, એટલે કેનાલ ખરેખર રિપેર થાય તો અમને ખેડૂતોને પાણી મળે। ના, કોઈના ખેતરમાં પાણી નહીં પડતું અને કોઈ આ ડેમનું પગી કે કોઈ પણ રેખદેખ માટે કોઈ માણસ નથી અને મન ફાવે એટલું પાણીનો વેડફાટ થાય અને ખોલવા આવે એટલે ખોલીને જતા રહે એટલે પાણી કોતરમાં જતું હોય એવું થાય। ખેતરોમાં કોઈ પણ ખેડૂતને તમે પૂછી જુઓ ખેતર સુધી જઈને કે પાણી મળે કે નહીં, પાણી નહીં મળતું। હા, સોબાના ગાંઠિયા જેવું છે, કશું જ નહીં, આટલો કરોડો ખર્ચો થાય પણ ખેતર સુધી કોઈને પાણી પહોંચતું નહીં। કોન્ટ્રાક્ટર તો શું છે, કામ એને ડ્રેસિંગ કામ કર્યું અને જે આવતું કામ કર્યું એમાં મને મોટો ખ્યાલ નહીં, પણ પાણી ખેતર સુધી નહીં પહોંચતું। ડેમ ભાબર સંચય તલાવ, એ તલાવમાં લગભગ વર્ષથી કામ કરે છે, પણ કે ખરેખર કિનારો જે હતી એ પરિસ્થિતિમાં જ છે એમ, કેમ કે નેરો હજુ બિલકુલ થયેલ નથી એટલે જોતું પાણી મળતું નથી। ખેડૂતોને લીધવા માંગે છે, મેં ખરેખર કિનારે સારી નથી એટલે પછી ખરેખર પાણી મળતું નથી જોતું। કાકા એવું કહે છે કે કોન્ટ્રાક્ટર ખેતરો સુધી પાઇપલાઇન નાખી, તો કઈ પાઇપલાઇન નાખીને કેનાલની શું પરિસ્થિતિ? ના, અત્યારે એવું કંઈ હજુ થયું નહીં, પાઇપલાઇન નાખી નહીં અને અત્યારે હજુ કોઈ એવું થયેલ નહીં। લીકેજ તો આ બધું પાણી આ ઢોરેલું જ છે ને બધું, આ એટલે ખેતરોમાં પાણી પહોંચતું નથી તો શું નુકસાન થાય તમને? અમારે કિનાર કમ્પ્લીટ થવું જોઈએ અને ખેડૂતોને જોતું પાણી મળવું જોઈએ તો પાક ખરેખર મળે બધાને એમ। ના, હજુ ખેતરે નહીં પહોંચ્યું, હવે તો અત્યારે કંઈક આ ચાલે છે। અમારે લાખોનો ખર્ચો કર્યો અને ખેતરોમાં પાણી નથી પડ્યું, કેનાલ રિપેર થઈ જાય તો અમારે સારું। કેનાલ લીક છે એટલે કઈ જતું રહે પાણી? પાણી ગટરમાં જતું રહે। કેનાલ રિપેર થઈ જાય તો અમારે પાણી સારું ચાલે। તો તેનાથી શું ફાયદો થાય તમને? કેનાલ રિપેર કરી દે એટલે અમારે ફાયદો થઈ જાય, ખેતી સારી થાય, બધી વાતે સારું થઈ જાય, ખેતી પાણી બધાને સારું મળે।